હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું C4 ફાઇન્ડ આઉટ રિએક્શન બાય ડિફરન્ટ પર્સન અગેન્સ્ટ મોહન્સ લવ ફોર ગિટાર. આ દરેક એના જે ટીકા કરી છે અને કોણે કોણે કેવી રીતે મોહનનો જે ગિટાર પ્રત્યેનો પ્રેમ હતો એ દરેક વ્યક્તિએ કેવી એને રિએક્શન આપી છે, પ્રતિક્રિયા આપી છે, એ તમારે શોધીને લખવાની છે. તો ફર્સ્ટ અહીંયા આપ્યું છે મોહન શાંતિ. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. આપી દીધું સેન્ટેન્સ. હવે મોહન્સ મધર. લેટ હિમ ફોલો હિઝ ડિઝાયર. ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એને એની હૃદયની ઈચ્છા પ્રમાણે કરવા દો. હવે રિલેટિવ વને શું કીધું? યુ નીડ ટુ વર્ક. યુ need to work very hard with the new instrument. હવે સેકન્ડ રિલેટિવે શું કીધું તો એ આપણે જોઈશું. સેકન્ડ રિલેટિવ કયું કે ઇફ ઇટ વેર સિતાર, a sitar, you would have been in competition with your brother and sister. હવે રિલેટિવ 3. So the sitar's sound is like a flowing stream. Relative 4. Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? આ રીતે આવશે મોહન himself. But from my heart, I am made for the guitar. I am made for the guitar. There is no instrument for me but the guitar. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. આ રીતે C4માં આપણે લખ્યું. C5 આન્સર ધ ક્વેશ્ચન. આ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. દરેક ક્વેશ્ચનનો આન્સર. વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ. તો આપણે આવશે મોહન ડીડ અને લર્ન એટલે એનું ભૂતકાળનું રૂપ. લર્નડ ધ વાયોલિન and
the sitar in his early age. ત્યાર પછી સેકન્ડ છે what was practiced in મોહન્સ ફેમિલી. તો શેનો અભ્યાસ થતો હતો? સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ, વાયોલિન were practiced in મોહન્સ ફેમિલી. થર્ડ ક્વેશ્ચન છે what do you know about the early learning of મોહન? What do you know about the early learning of મોહન? ઇનિશિયલી શરૂઆતમાં એમને શું ભણાવવામાં આવતું હતું? ઇનિશિયલી મોહન was trained in vocal music. Then he tried his hand at the violin. Later, he learned the sitar. ત્યાર પછી છે મેક અ લિસ્ટ સમ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ફર્સ્ટ હાર્મોનિયમ, સેકન્ડ સિતાર, સરોદ, વાયોલિન, તબલા, ઢોલક, વીણા અને ફ્લ્યુટ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટ મોહન મોસ્ટ? તો સીધું જ અહીંયા વિચની જગ્યાએ ધ ગિટાર એટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ. બરાબર. ત્યાર પછી છે વોટ ડીડ મોહન ડુ ટુ ગેટ સક્સેસ આફ્ટર કમેન્ટ ફ્રોમ રિલેટિવની બધી કમેન્ટ પછી મોહને શું કર્યું સફળતા મેળવવા માટે? તો મોહન ડબલ his riyaz and practiced the guitar for about 10 hours a day. Mohan double his riyaz and practiced the guitar for about 10 hours a day. ત્યાર પછી છે what did મોહન do to invent the મોહન્સ વીણા? હવે મોહન વીણા બનાવવા માટે શોધી તો એને શું કર્યું? તો એના માટે આન્સર થોડો મોટો રહેશે. મોહન સ્ટડી other aspects of the guitar and decided to incorporate the specialty technique and sound of every instrument
every instrument into guitar, into the guitar. He wanted something that gave the sound and tune of the Western guitar, but could be played like the Indian veena. હવે which two great achievement of Mohan are mentioned in the text? કયા બે મહત્વના અચીવમેન્ટ હતા મોહન માટે? તો ફર્સ્ટ ઇન્વેન્ટેશન ઓફ ધ મોહન વીણા અને સેકન્ડ વિનિંગ અ ગ્રામી એવોર્ડ. આ બે મહત્ત્વના હતા. ત્યાર પછીના બધા ક્વેશ્ચન તમારી રીતે જોવાના છે. અસ્તુ. જય હિન્દ.